ચોક બજાર પોલીસ મથકની હદમાં આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં એક પરિવાર પર સોસાયટી દ્વારા થયેલા હુમલામાં પોલીસે માત્ર નામ પૂરતી ફરિયાદ લઈ મામલો રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે કેમેરામાં 100થી 150નું ટોળું નજરે પડે છે। શહેરના કતારગામ વિસ્તારમાં ડભોલી 4 રસ્તા પાસે આવેલ ગાયત્રીનગર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી સોસાયટીના રહીશો દ્વારા ગાયત્રીનગરમાં જ નંબર 1માં રહેતા જયંતિભાઈ ચાંદીગરા અને તેના પરિવારને જાણે અવારનવાર તેના પર હુમલો કરી તેને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે। જે બનાવને પગલે આખરે જયંતિભાઈએ અગાઉ ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી હતી, પરંતુ પોલીસે ફરિયાદ લખવાની ના પાડી દીધી હતી। એટલું જ નહીં, થોડા દિવસ અગાઉ પહેલા જયંતિભાઈ પોતાના વતન કામ અર્થે ગયા હતા। આ સમયે તેની પત્ની જયશ્રીબેન અને પુત્રી અંજલિ માત્ર ઘરમાં એકલા જ હતા, ત્યારે મોડી રાત્રિના સમયે સોસાયટીના રહીશો દ્વારા તેના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો અને આ મકાન ખાલી કરી દેવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। પરંતુ જયશ્રીબેને જ્યારે પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો તો પોલીસની ગાડી તો આવી, પરંતુ માત્ર સોસાયટીની સેવા કરવામાં આવી હોય મારે તેવું લાગી રહ્યું હતું, કારણ કે પોલીસ કર્મીઓ સોસાયટીની પાસે આવે છે અને સોસાયટીમાં જ લોકો સાથે વાતચીત કરીને પોતાની ગાડી રવાના કરી દે છે અને આખરે જયશ્રીબેનની ફરિયાદ સાંભળવાની તસદી સુદ્ધા લીધી નથી। એટલું જ નહીં, સોસાયટીની જયશ્રીબેનના ઘરની બાજુમાં જ ગેરકાયદેસર દિવાલ ઊભી કરવામાં આવી રહી છે, જે બાબતે જયશ્રીબેને અગાઉ વરાછ એસએમસી ઝોનમાં પણ રજૂઆત કરી હતી। જોકે પોલીસે માત્ર સોસાયટીને નોટિસ તો આપી છે, પરંતુ આ બાંધકામ હજુ પણ ચાલી રહ્યું છે। બનાવના પગલે આખરે મનપા દ્વારા પણ સોસાયટીને આ બાંધકામ અટકાવી દેવા માટે નોટિસ અપાઈ છે। જ્યારે સીસીટીવી કેમેરામાં આ વાત ઝડપાઈ ગયું હતું કે પોલીસની નજર સામે જ આ બાંધકામ ચાલી રહ્યું છે। પોલીસે જાણે આ બાંધકામ કરાવવાનું વચન પાળ્યું હોય અને પોલીસે જાણે ઠેકો લીધો હોય તે રીતે પોલીસની નજર સામે જ સ્થાનિક લોકો દ્વારા બાંધકામ ખેંચાઈ રહ્યું હતું, તેમ છતાં પોલીસ મંત્રમુગ્ધ થઈ જોઈ રહી હતી। એટલું જ નહીં, જયશ્રીબેનના ઘર પર પથ્થરમારો થતા આખરે તેના જમાઈ તેની વહારે આવ્યા હતા, તો કે સ્થાનિક લોકોએ તેના જમાઈની પગડ ઘેરી લીધા હતા। પોલીસે પણ માત્ર સીસીટીવી કેમેરામાં ઝડપાઈ ગયું કે પોલીસ જીપમાં બેસીને જાણે મોજ ઉડાવતી હતી અને ઝઘડાને જાણે ફિલ્મી પ્રદર્શન કરતી હોય તેમ જોઈ રહી હતી। ત્યારે સ્થાનિક લોકોએ આખરે જયશ્રીબેનના જમાઈને પણ ઘેરી લઈ તેના પર હલ્લો બોલાવ્યો હતો। આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, પરંતુ ચોક બજાર પોલીસે અહીં કામ કરવાની બદલે માત્ર જોવા ખાતર તસદી લીધી નહોતી। જયશ્રીબેને આખરે ચોક બજાર પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે માત્ર 2 થી 3 વ્યક્તિ સામે નામ પૂરતી ફરિયાદ દાખલ કરી હતી, જેના કારણે અનેક તર્ક વિતર્ક જોવા મળ્યા હતા। જો કે સીસીટીવી કેમેરામાં જે રીતે લોકોનું ટોળું દેખાઈ રહ્યું છે તેના પરથી ચોક્કસપણે કહી શકાય કે ખરેખર આમાં મારામારી નહીં, પરંતુ રાયટનો ગુનો દાખલ થાય। પરંતુ શા માટે ચોક બજાર પોલીસ આ ગાયત્રીનગરના સોસાયટી અને પ્રમુખો સામે રાયટનો ગુનો દાખલ નથી કરતી તેવા અનેક સવાલ લોકોમાં ઉઠી રહેશે। આખરે શા માટે ચોક બજાર પોલીસ ગાયત્રીનગરના સોસાયટીના પ્રમુખ અને ગાયત્રીનગરના રહેવાસીઓને છાવરી રહ્યા છે? શું ગાયત્રીનગર સોસાયટીના પ્રમુખ અને ચોક બજાર પોલીસ વચ્ચે કઈ લેણાદેણી થઈ છે કે પછી અન્ય કોઈ કારણ છે? આવા અનેક સવાલ હાલમાં લોકોનો માટે ચર્ચાનો વિષય બન્યો છે। જો કે હાલ તો ચોક બજાર પોલીસ જે રીતે સોસાયટીની સેવા કરી રહી છે તેના પરથી ચોક્કસ એવું લાગી શકે કે ખરેખર ચોક બજાર પોલીસ જયશ્રીબેનની વાર નથી આવતા, પરંતુ ગાયત્રીનગર સોસાયટીના પ્રમુખ અને સોસાયટીના રહેવાસીઓના પગ ધોને પાણી પી રહી છે। જો કે આવનારા સમયમાં ખરેખર જયશ્રીબેનને ન્યાય મળશે કે કેમ તે પણ જોવું રહ્યું। શું નામ તમારું? મારું નામ જયંતિભાઈ છે, જીવરાજભાઈ કોકડિયા કુંભાર। જયંતિભાઈ, ક્યારે રહો તમારે? અમે ગાયત્રી સોસાયટીમાં રહીએ, ડભોલી રોડ ઉપર। અને જયંતિભાઈ, તમારી સાથે આખી ઘટના શું બની છે? એ ઘટનામાં તો એવું છે, અમારે લગભગ ઘણા સમયથી આ રીતના એ લોકો કે ભાઈ તું અહીંથી અમે કહીએ એમ કર, અમે કહીએ ને અમે જે પ્રમાણે કહીએ એ પ્રમાણે તારે રહેવું હોય તો રહે, નકર પછી તારે અહીંથી જતું રહેવું પડશે। અને મેં કીધું ભાઈ એવું કંઈ થાય નહીં, અને તમ તારે હું એમ જ રહું છું, પણ આ રીતના કંઈ ને ન હોય એવા કારણો કાઢી અને હેરાન કરતા ઘણા સમયથી ચાલ્યા જ આવે છે, અને હું લગભગ અહીંયા 8 વર્ષથી રહું છું। હમણાં જે ધમાલ થઈ હતી એ ધમાલ ક્યારે થઈ અને એની પાછળનું કારણ શું? હમણાં જે ધમાલ થઈ તે હું મારા પિતાજી પડી ગયા હતા, એનું ઓપરેશન હતું, તો હું દેશમાં ગયો હતો, જુનાગઢ રહું છું, તો ઓપરેશન હું અહીંયા મારે એક છોકરી અને મારા ઘરના 2 જ હતા, અને હું દવાખાને એમની જે ઓપરેશન હતું એટલે માટે ગયો હતો, તો એનો ફાયદો ઉઠાવી અને આ લોકોએ જોયું કે આ ભાઈ હાજર નથી તો આપણે કામ કરી લઈએ, જે ગેરકાયદેસર કરવાનું છે એ બધું। તો એણે બાજુમાં જે કોમન રોડની જગ્યા છે એમાં મારી બારીઓ હતી, બારીઓ પેક કરી દીધી, એટલે બારીઓ પેક કરતા હતા રાતના। તો મારે છોકરીએ કીધું મારા ઘરનાએ કે ભાઈ તમે બારીઓ પેક નહીં કરો, તમારે જે કરવું એ કરો। તો એમની ઉપર બધા પથ્થરમારો બનાવ્યો અને હલ્લો બોલાવ્યો ને એવું બધું કર્યું, અને ફ્રેક્ચર થઈ ગયું, મારામારી કરીને આવું બધું એ કર્યું એમ।
તમે જ્યારે પોલીસમાં જાણ કરી તમારી છોકરીએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો તો પોલીસે આવીને શું કર્યું? પોલીસે આવીને અમે તો રક્ષણ માટે પોલીસને કીધું કે ભાઈ અહીંયા એટલા બધા માણસો ભેગા થઈ ગયા છે, મારા મિસિસ છે અને એમણે બી ફોન કર્યો અને મારી છોકરીએ 100 નંબરમાં કર્યો કે રક્ષણ માટે તમે અમને આવો એમ, આ લોકો બહુ જાજા ભેગા થઈ ગયા અને મારી નાખવાની જે વાત કરે ઘર હળગાવી દઈએ અને આવું ન કરીએ એવું બધું. તો પોલીસ તો આવી, પણ પોલીસ આવીને ઉલટાનું પોલીસ એની હાજરીમાં જે ગેરકાયદેસર કામ થતું હતું એ કરવા દીધું અને કે તમે સમાધાન કરી નાખો એમ, કે તમે અમે બીજું કંઈ કરતા નહીં એમ કરીને પોલીસ જતી રહી. અને પછી પાછું એ લોકો પાછું આક્રમણ કર્યું, પથ્થરમારો કર્યો કે તારે પોલીસે તને શું કરી દીધું અમને એમ કરીને પાછું આક્રમણ કર્યું. તો ફરી ડબ્બો બોલાવ્યો તો અમારા મિસિસને રાતના લગભગ 12:30 થયો હતો. એ કે તમે ચાલો તમે બધા ખોટા જ છો એમ કરીને એને એરેસ્ટ કરવા એને કે તમને લઈ જાય છે. ત્યાર પછી ઘણી સમજાવટ આજીજીભાઈ કરી કે ભાઈ રાતના સ્ત્રી એકલી થોડી આવી શકે, તમે લેડીઝને લઈ આવો ને આવ્યો તો કે એમ કરીને બહુ આજીજી કરી. ત્યારે ભાઈ સાહેબ બાપા કર્યા તો પોલીસ પછી ગઈ રાતના. આપણે પોલીસે તમારા મિસિસ એટલે કે જયશ્રીની ફરિયાદ દાખલ કરી છે, તો ફરિયાદમાં શું છે, કેટલા આરોપીની સામે ફરિયાદ દાખલ કરી છે? ફરિયાદ દાખલ કરી પછી બીજે દિવસે સવારે ફરિયાદ દાખલ કરવા ગયા એ લોકો, ફ્રેક્ચર થઈ ગયું તો પહેલાં તો સવારમાં દવાખાને ગયા, સ્વીમેરમાં હોસ્પિટલમાં પાટો બંધાવ્યો સ્વીમેરમાં, અને પાટો બંધાવીને કે પોલીસ સ્ટેશને ગયા ફરિયાદ દાખલ કરે તો એમાં નામ બધાના લખાવતા હતા. તો કે નામ એટલા બધાને નહીં લખાય, એક બેના જ નામ લખાય તમારે, વધુ 2 થી 3 નામ લખાય, બધાના નામ ન લખાય. સોસાયટી આખી આવી તો કંઈ સોસાયટી આખીના નામ નહીં લખાય. અને એમ કે આ તો કાંઈ છે નહીં, સાદે ગાળે ગળોસનું એવું છે એવું કર્યું અને સાદી કલમો લગાવી. એ હકીકતમાં એને ફ્રેક્ચર થઈ ગયું છે, દવાખાનાનો રિપોર્ટ છે સ્વીમેર હોસ્પિટલનો, પણ કંઈ કર્યું નહીં એમ. સીસીટીવી કેમેરાની અંદર કેટલા જણા તમારા પર હુમલો કર્યો દેખાય છે? સીસીટીવી કે મારી પાસે બધા જ ફૂટેજ છે. લગભગ 3 મહિનાથી અમે સીસીટીવી કેમેરા ગોઠવા. એ લોકો એવી બધી ચર્ચાઓ કરતા હતા કે આ લોકોના છોકરાને બહાર વેચી દેવાના અને આવું તેવું કરવાનું, કોઈ હાજર ન હોય તો અમે કોઈ કારણોસર બહાર જઈએ તો આવી રીતના કરવાનું. એટલે મેં સીસીટીવી કેમેરા લગાવી દીધા. મારી પાસે લગભગ 3 મહિનાના સીસીટીવી કેમેરાના ફૂટેજ છે બધા. અને એમાં આ વખતે જ્યારે હું હાજર નહોતો ત્યારે લગભગ બધી જ બાઈઓ આખી સોસાયટીની કમસે કમ 200 થી 250 બહેનો બધી ભેગી થઈ અને આ ભાઈઓ પાછળ રહીને બહેનોને આગળ કરી અને હલ્લો બોલાવીને પથ્થરમારો કર્યો એમ. કેમેરામેન રવિ વેંદે સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત.